જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે શીતલા કાલાવડ તાલુકાનું શીતલા કાલાવડ જ ગામ, ત્યાંના ખેડૂત છે દેવરાજભાઈ. તમારું આખું નામ શું? દેવરાજભાઈ કેશવજીભાઈ તારપરા. દેવરાજભાઈ કેશવજીભાઈ તારપરા. તમારો મોબાઈલ નંબર? 94 279 43 295. હવે દેવરાજભાઈ, મારે તમને એ પૂછવું છે કે તમે અગાઉ તો રાસાયણિક દવા, રાસાયણિક ખાતર કે અથવા તો તમારી સિસ્ટમથી તમે ખેતી કરતા હતા, તમે આ વર્ષે ગ્રીન ઇન્ડિયા ખાતર વાવ્યું છે બરોબર. તો જે તમે અગાઉ ખેતી કરેલી છે ઈ ખાતર, ઈ પાક અને એની જે ફળદ્રુપતા હતી, અને આ વખતે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું છે, તો તમને બે વચ્ચે ડિફરન્સ શું લાગે છે? હવે આમાં શું છે કે અમે ડીએપી વાવીને અને મગફળી વાવતા હતા. હા, એટલે એની અંદર જે મળવી જોઈએ ગ્રીન ફળદ્રુપતા મળવી જોઈએ, એની જગ્યાએ આપણે આ વર્ષે એવું નક્કી કર્યું કે ભાઈ ગ્રીન ઇન્ડિયા વાપરવું, ડીએપી વાપરવી નથી, કોઈ પણ રાસાયણિક ખાતર નથી વાપરવું. આનો 3G ડોઝ આવે, 3 ઉપયોગ કરશું. અત્યારે આપણે આમાં વાવવા ટાણે મગફળીમાં 2 થેલી વીઘે ગ્રીન ઇન્ડિયા વાવ્યું છે, અને તે પછી મગફળી વાવી. અત્યારે આ 1 મહિનો રાઈટ મગફળી થઈ છે, એટલે હવે પછીનો ડોઝ આવશે વીઘે 1 થેલીનો. તમારા કહેવા મુજબ તમે કહો છો કંપની એ મુજબ આપણે થેલીનો ડોઝ પેલા ડોઝમાં એનું રિઝલ્ટ બહુ સુપર મળ્યું છે. એટલે પેલું જે ડીએપી જે વાવીને જે મગફળી વાવતી એટલું રિઝલ્ટ મળતું ને, એથી સારું રિઝલ્ટ મળ્યું છે. કારણ કે આ વર્ષે તો ડીએપી વાવીને મગફળી પીળાશ બતાવે, પણ આપણી મગફળી પીળાશ નથી બતાવતી. એટલે એનો અર્થ એ થયો કે ગ્રીન ઇન્ડિયા કામ કરે છે. ભરતભાઈ, મગફળીનો વ્યવસ્થિત વિડીયો બનાવી દો આખો. બરોબર રજીભાઈ, રિઝલ્ટ છે? ના ના, કાંઈ ઘટે નહીં. ઓકે કહી દો વસ્તુ આમ વસ્તુ થઈ ગઈ નદીમાં થોડું તેલ આવી ગયું આમાં ઘટે નહીં. પછી આજે જગ્યા છે થોડી તારાજી હરવી છે, એટલે પણ હવે એના પ્રમાણમાં સારું. બરાબર. હવે મિત્રો, હવે આ જે જગ્યા ઉપર આપણે ઊભા છીએ ને, આપણે ખેડૂતારે થોડીક બાકીની એ ચર્ચા કરી લઈએ કે આ જમીન પ્રમાણમાં તમારી મારા હિસાબે ખૂબ નબળી છે. ધાડિયાર છે, આછોડ છે, બરાબર છે. હા, હવે બીજું આપણી સાથે બીજા પણ એક ખેડૂત છે. હવે એની આપણું 3 વીઘામાં ટ્રાય કરી છે. હવે બાપા, તમારું જે આગલી મગફળી તમારી વહેલી વવાયેલી છે, અને મારા ખાતર ગ્રીન ઇન્ડિયા ખાતરથી તમે મારે પાછળથી મગફળી વાવી, એમાં લીલાશ અને પીળાશમાં તમને શું ફરક લાગ્યો? ઓલી મગફળીમાં હજી પીળાશ છે, આમાં નથી. એકદમ લીલાશ છે ને? તો દરેક ખેડૂત મિત્રોને મારી અંગત ભલામણ છે કે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો, ઝેર મુક્ત ખેતી કરો. બીજું, શીતલા કાલાવડની આસપાસના વિસ્તારોને કોઈ પણ ખેડૂતને ખાતર લેવું હોય તો ગ્રીન ઇન્ડિયા ખાતરના મારા ડીલર છે અરવિંદભાઈ ગુરુ કૃપા ઇરિગેશન. હવે અરવિંદભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 94 287 28 38. તો કોઈ પણ ખેડૂત મિત્રોને કાલાવડ તાલુકાના આસપાસના ગામડાવાળા ખેડૂત છે, કાલાવડના ખેડૂત છે, કોઈ પણને ખાતર લેવું હોય તો તમે અરવિંદભાઈનો કોન્ટેક્ટ કરજો.